બજાર ખરીદીના મૂડમાં નિફ્ટી લગભગ 100 પોઈન્ટ વધીને 25,200ને પાર. L&T, ભારતી, ICICI બેંક અને રિલાયન્સમાં તેજી. બેંક નિફ્ટીમાં પણ થોડો ઉછાળો. મિડ કેપ અને સ્મોલ કેપમાં આજે આઉટ પરફોર્મન્સ. તો ઇન્ડિયા વિક્સ આજે 4% ઘટ્યો. BSEના તમામ સેક્ટર ઇન્ડેક્સમાં આજે ખરીદીની સાથેની શરૂઆત. સૌથી વધુ નિફ્ટી રિયલ્ટીમાં 0.25% ખરીદી સાથે PSI સરકારી કંપનીઓ અને મેટલમાં પણ તેજી. ફેડ દ્વારા ઓક્ટોબરમાં વ્યાજદર કાપની સંભાવના વધતા ડોલર ઇન્ડેક્સમાં વેચવાલી એની અસર આજે રૂપિયા પર આવી. ડોલર સામે રૂપિયો 87 પૈસા મજબૂત થઈને 88.80 પ્રતિ ડોલરની સામે 88.26 પ્રતિ ડોલર પર ખુલ્યો. ત્યાં જ પર્સિસ્ટન્ટ સિસ્ટમના પરિણામ આશા કરતાં સારા. શેરમાં 6%થી વધુનો વધારો. ફ્યુચર્સનો ટોપ ગેનર બન્યો. તો ટેક મહિન્દ્રાના Q2 પરિણામ અનુમાનથી ઓછા. ત્રિમાસિક આધારે નફો અને આવકમાં 4.8%નો વધારો છતાં સ્ટોકમાં આવ્યો ઘટાડો. ICICI લોમ્બાર્ડના મજબૂત પરિણામોને કારણે લગભગ 6% વધીને FNOના ટોપ પર. બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો 18% વધ્યો. મજબૂત પરિણામોને કારણે થાઇરોકેરના શેરમાં 6%નો વધારો. નબળા Q2 પછી સાયન DLM લગભગ 3% ઘટ્યો. બે નિફ્ટીની કંપની આજે જાહેર કરશે પરિણામ. એક્સિસ બેંકનો વાર્ષિક આધાર પર નફો આશરે 18% ઘટવાનું અનુમાન. HDFC લાઇફના 9.5% વધી શકે છે નફો. તો વાયદામાં HDFC, AMC, IRFC, L&T ફાઇનાન્સ સહિત 6 કંપનીઓના પરિણામ પર પણ ફોકસ.